નમસ્કાર મિત્રો, પિત્તાશયની પથરીનું ઓપરેશન કરતી વખતે પિત્તની થેલી કાઢી નાખવી જરૂરી છે? આ પ્રશ્ન ઘણા બધા પેશન્ટ અમને પૂછતા હોય છે. જવાબ છે હા. ટેકનિકલી પૂછો તો અમે દૂરબીન નાખી પિત્તની થેલીને ઓપન કરી એમાંથી સ્ટોન કાઢી અને પાછી થેલીને બંધ કરી શકીએ, પરંતુ આવું દુનિયામાં ક્યારેય કોઈ કરે નહીં. તો કારણ એવું છે કે જો આવું કરવામાં આવે તો થોડા સમયમાં એ જગ્યાએ પથરી ફરીવાર બનવાના ચાન્સ ઘણા વધારે હોય છે. કારણ એનું એવું હોય કે નોર્મલી જે પિત્તની થેલી હોય એની અંદર રોજનું 40 કે 50 ml જેવું પિત્ત સ્ટોર થતું હોય. આપણું શરીર રોજનું 1 લિટર પિત્ત બનાવે અને એ પાચન માટે જરૂરી છે. એમાંથી માત્ર 50 ml પિત્તની થેલીમાં સ્ટોર થાય છે. જે લોકોને પિત્તની થેલીમાં પથરી હોય એ લોકોને સાદી ભાષામાં કહીએ તો આ જે પિત્ત હોય એ ઘાટું હોય, લિથોજેનિક બાઇલ્સ હોય, અથવા તો ઘણીવાર જે પિત્તની જે થેલી છે ગોલ બ્લેડર એ પૂરી ખાલી ન થતી હોય, એમાં પિત્ત ભર્યું રહેતું હોય, એને લઈને સ્ટોન બનતા હોય. એટલે આવા લોકોમાં જો ખાલી સ્ટોન કાઢવામાં આવે તો ફરીવાર સ્ટોન થવાનું જોખમ બહુ વધારે હોય. એટલે જનરલી કોઈ પણ ડૉક્ટર ક્યારેય આ કરતા નથી. હંમેશા પિત્તની થેલી કાઢી નાખવામાં આવે છે. થેલી કાઢવાથી બીજા કોઈ પાચનના પ્રોબ્લેમ થતા નથી. જે લોકોને એસિડિટી, ગેસ, કબજિયાત કે પાચનના પ્રોબ્લેમ પહેલેથી હોય એમને થેલી કાઢવાથી સુધારો પણ ન થશે અને પ્રોબ્લેમ વધશે પણ નહીં. અને એ બહુ સેફ હોય છે. દુનિયામાં દર વર્ષે લગભગ 20 લાખથી વધારે લોકોની ગોલ બ્લેડર કે પિત્તની થેલી કાઢવામાં આવે છે. એટલે આટલા અનુભવ પછી અમે એવું કહી શકીએ કે આ કાઢવાને લીધે કોઈ મોટા પ્રોબ્લેમ થતા નથી. ધન્યવાદ.